તો હવે સમાચારમાં વાત કરીએ આપણે બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે। કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો ઝડપથી સામનો કરી શકાય તે માટે બચાવ દળોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। પાલનપુરની જગાણા કોલેજ ખાતે એસડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે અને જ્યારે એનડીઆરએફની ટીમ ડાંગિયા મડાણા ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારો, નદી નાળા અને સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે। ત્યારે તમામ વિભાગોને એલર્ટ મોડ પર રહેવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે। જરૂર પડે ત્યારે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી શકાય તે માટે જરૂરી સાધનો અને માનવબળ તૈયાર રાખવામાં આવ્યું છે। જિલ્લા તંત્રે લોકોને અફવાઓથી દૂર રહેવા, હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અને જરૂરી ન હોય તો પૂરગ્રસ્ત વિસ્તારોમાં જવાનું ટાળવા માટે અપીલ કરી છે। હું પીએસઆઈ ભરત વસાવા એસડીઆરએફ ટીમ વતી હું અત્યારે જે ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું। અત્યારે અમારી ટીમ બનાસકાંઠા કલેક્ટરશ્રીના અંડરમાં રિઝર્વમાં છે અને સ્ટેન્ડ બાય છે કે તૈયારી હાલતમાં અત્યારે કોઈપણ અમે પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે। બનાસકાંઠાની અંદર કોઈપણ પરિસ્થિતિ આવે, પૂરની આવે કે કોઈપણ બીજી CSSRની હોય કે MFR કોઈપણ પરિસ્થિતિ હોય એને પહોંચી વળવા અમે તૈયાર છે। કેવા સાધનો છે અમારી પાસે અત્યારે બોટથી લઈને જે CSRના સાધનો, ફ્લડના સાધનો, તમામ સાધનો છે અમારી જોડે।